આ છે ધોરણ 11 સામાન્ય પ્રવાહ, એટલે કે આર્ટ્સ કોમર્સમાં જે ક્વેશ્ચન બેંક 11માંની આવી હતી. સાયન્સની પણ સેમ જ હોય છે, પણ બંને પ્રિન્ટ આપણી પાસે છે. અને આ એના ક્વેશ્ચન્સ સેક્શન એમાં અને શિક્ષકની મદદ લઈ શકો છો. ટ્રુ ફોલ્સની સાથે સાથે નિયરેસ્ટ મિનિંગ એ પણ સેમ જ છે. સાયન્સના પેપરમાં પણ સેમ આપ્યા છે. જો હું તમને સાયન્સનું પેપર બતાવું ને તો એમાં પણ સેમ જ છે ક્વેશ્ચન્સ છે. અને આપણે પેપર સ્ટાઇલ ને બધું સેમ હોય છે. 12મામાં શું તદ્દન અલગ પેપર નીકળતું હોય, જ્યારે 11મામાં એવી કોઈ અલગ પેપર સ્કીમ કે એવું નથી. પછી કૌંસમાં આપ્યા છે આપણને ફંક્શન્સ, એના આન્સર્સ છે. સાયન્સમાં પણ સેમ જ ક્વેશ્ચન્સ, પણ શિક્ષકનું માર્ગદર્શન લેજો. આ છે 11માનું સામાન્ય પ્રવાહનું જે ક્વેશ્ચન પેપર, એમાં ફકરામાંથી સવાલ જવાબ. અને સાયન્સમાં પણ સેમ જ પ્રશ્નપત્ર છે. ફરક એટલો કે ઉપર છાપીને આપે છે સાયન્સ અને આમાં છાપીને આપે જનરલ સ્ટ્રીમ. ક્વેશ્ચન્સ પણ સરસ આપ્યા છે અને ફકરામાંથી સવાલ જવાબ, એટલે તમારે શોધીને સમજીને અને જેવો પ્રશ્ન એવો જવાબ. દરેક શિક્ષક આમાંથી પછી પોતાના પેપર્સ કાઢતા હોય છે બાળકોને એકમ કસોટીના રૂપમાં પૂછવા માટે. આ પણ બહુ સરસ પ્રશ્ન આપવામાં આવ્યા છે. જો તમને લાગે કે આમાં ક્યાંય જવાબ નથી ખબર તો કમેન્ટ બોક્સમાં લખજો. પર્ટિક્યુલર કોઈ ક્વેશ્ચનનો આન્સર ન ખબર પડતી હોય તો મને કહેજો, તમારા માટે એ પણ આન્સર આપીશું. તો થોડીક મહેનત, મને એમ થાય કે સાવ પછી બધું જ તૈયાર આપી દઈએ છે ને, એટલે બાળકો હવે મહેનત કરવા માટે બિલકુલ તૈયાર ના હોય એવું લાગે છે. પણ જે બાળકો જોડાયેલા હતા એમના જ ફોનથી એમની રિક્વેસ્ટથી મેં સાયન્સનું કે ભાઈ અમને કરી આપો ને. ઘણી વખત 9-10માં પણ એવી તકલીફ પડતી હોય છે કે બાળકોની ડિમાન્ડ હોય, કોઈ સ્કૂલમાં શિક્ષક ના હોય તો બિચારા એ પણ શું કરે. તો એના માટે જ આ મહેનત છે. અને અહીંયા તો સરસ મજાની ખાલી જગ્યા સીધી બેઠી ટેક્સ્ટબુકની તમે જુઓ ને તો તમને સીધા ફકરા આપી દીધા છે, પણ એરર તરીકે એડિટિંગ કરીને ખાલી જગ્યા સ્વરૂપે. તો આ છે આન્સર્સ. તમે થોડું ચેકઆઉટ કરી લેજો. અને હંમેશા હું કહું જ છું, શિક્ષકનું તો માર્ગદર્શન લેતા જ રહેવાનું. તમારે જ્યારે પર્ટિક્યુલર આન્સર્સ જોઈએ, વિડીયોને પોઝ કરી અને તમે આન્સર્સ મેળવી લેજો. પછી આ વખતે સેક્શન ઈમાં યોગ ઉપર આ લોકોએ નિબંધ પૂછ્યો છે અને વૃક્ષ. આ બંને પાઠ આપણા રિલેટેડ જ છે. તો આ છે ધોરણ 11નું સામાન્ય પ્રવાહનું. અને હું તમને ફરીથી બતાવી દઉં કે સામાન્ય પ્રવાહ હોય કે વિજ્ઞાન પ્રવાહ હોય, બંનેનું પેપર એક જ સરખું હોય છે. ક્યારેક અલગ કાઢે પણ છે. આમાં બંનેમાં એક જ હોવાથી પછી હું 2 વિડીયો નહીં બનાવું, બરાબર. આની અંદરથી જ આન્સર્સ મેળવી લેજો. થેન્ક યુ.